નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન શાળાનો પ્રથમ દિવસ. તો ચાલો જોઈ લઈએ. મને આજે પણ મારો શાળાનો પહેલો દિવસ યાદ છે. મારા પિતા સાથે કારમાં બેસીને પુસ્તકો ભરેલી સ્કૂલ બેગ અને જિજ્ઞાસાથી ભરેલા હૃદય સાથે શાળાએ જવાથી શરૂ થયેલી સફર જીવનની સોનેરી સફર હતી. એવું લાગ્યું કે હું મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી રહી છું. 15મી જૂનના તે દિવસે ઘરેથી ખૂબ દૂર આવ્યા પછી મેં મારી શાળાના ગેટ પર પગ મૂક્યો. એવું લાગ્યું કે જાણે શાળાના દ્વારે ખુલ્લા હાથે અને ઉત્સાહથી મારું સ્વાગત કર્યું. મારા ડરની એ લાગણી પણ આવકારદાયક હતી. હું મારા વર્ગમાં દાખલ થઈ કે તરત જ હું ઘણા નવા ચહેરાઓને મળી. બેન્ચ પર મારી વસ્તુઓ ગોઠવ્યા પછી હું એક અજાણી વ્યક્તિની બાજુમાં બેઠી, જે પાછળથી મારા જીવનની સૌથી શ્રેષ્ઠ મિત્ર બની. હું એક નાનકડા સ્મિત સાથે મારા વર્ગમાં પ્રવેશી અને પછીથી મેં સરળતાથી બધું મારા વર્ગ શિક્ષકને સોંપ્યું. અમારા બપોરના સમયે વર્ગમાં વિદ્યાર્થીઓમાં એક અદ્ભુત ઉર્જા દેખાતી હતી. શરૂઆતમાં હું બાળકો સાથે વાતચીત કરવામાં અચકાતી હતી, પરંતુ આખરે હું પણ એક જૂથનો ભાગ બની ગઈ, જેણે મને તેમની સાથે ટેબલ પર જોડાવા આમંત્રણ આપ્યું. બપોરના સમયે મેં ઘણા નવા મિત્રો બનાવ્યા અને હવે હું અજાણી ન હતી. સ્વાદિષ્ટ ભોજન અને મિત્રો સાથે ગપશપ કર્યા પછી અમે અમારા સંબંધિત વર્ગોમાં પાછા આવ્યા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી જેવા વિવિધ વિષયોએ ક્યારેય શાળાના પ્રથમ દિવસે જેટલો પ્રભાવ પાડ્યો હતો તેટલી અસર છોડી નથી. શિક્ષકે પાઠ એટલી રસપ્રદ રીતે શીખવ્યો કે અમે હાસ્ય, આનંદ અને શીખવા સાથે પ્રકરણ પર ખૂબ જ આસાનીથી યાદ કરી લીધું. દિવસના અંતે અમે બધા સીધા રમતના મેદાનમાં ગયા અને ઝૂલવાનો આનંદ માણ્યો. તદુપરાંત રમતના મેદાનમાં હું ઘણા લોકોને મળી, જેઓ શાળામાં નવા હતા અને મારી જેમ શાળામાં તેમનો પ્રથમ દિવસ હતો. ઘરે પાછા ફરતી વખતે મને સમજાયું કે મારો પ્રથમ દિવસ ફક્ત નવા વિષયો શીખવા માટેનો ન હતો. તે તો નવા મિત્રો બનાવવા, નવા વાઇબ્રન્ટ વર્ગોમાં જવાનું અને મારી જાતને એક નવા વિદ્યાર્થી તરીકે સ્થાપિત કરવા વિશે હતું. દિવસના અંતે અનિશ્ચિતતાથી ભરેલી સવારનો અંત રોમાંચક સાહસો અને અનંત શક્યતાઓ સાથે સમાપ્ત થયો. નવા અનુભવો સાથે હું શિક્ષણની અદ્ભુત દુનિયામાં નવા શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસની રાહ જોઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, મારો હતો શાળાનો પ્રથમ દિવસ આવો કંઈક. તમારો કેવો હતો? કમેન્ટ કરી અવશ્યથી જણાવો. સાથે જ તમને આ નિબંધ લેખન કેવો લાગ્યો એ પણ